જો શાળાનું કામ ખૂબ સરસ છે, છતાં પણ અહીંયા શિક્ષકોની અમારે ઘટ છે. તો આ ઘટને પૂરી કરવા માટે અમે વારે વારે ભલામણો કરેલી છે, છતાંય આનો વહેલી તકે કાંઈ નિકાલ આવે એવી અમે આશા રાખી. સાહેબ, આમ જોઈએ તો જે મેન વિષય ગણાય અમારા ગણિત, અને ધોરણ મુજબ એ ગણિતો 8મા ધોરણનું અત્યારે ખરેખર જે શિક્ષકની ઘટ છે એના હિસાબથી બાળકોનું ભવિષ્ય ખૂબ બગડે છે. અને આના હિસાબથી અમારે અહીંયા જે સાહેબ દ્વારા અમે વારે વારે એને કહી, એસએમસીની જ્યારે અમારી મિટિંગ હોય ત્યારે પણ એની ચર્ચા કરેલ છે કે ભાઈ કોઈ પણ રીતે જ્ઞાન સહાયક તરીકે અથવા તો કાયમી ભરતી થાય એવા શિક્ષકો અમને અહીંયા મળી રહીએ, જેથી આ અમારા બાળકોનું જે શિક્ષણ છે એ ના બગડે. આના માટેની અમે ઘણી રજૂઆતો કરેલી છે. હા, પણ સાહેબ એક ફરજનો ભાગરૂપ છે, કારણ કે શિક્ષકોની ઘટ છે તો પ્રિન્સિપાલને પોતાને પણ ક્લાસ લેવા માટે જવું પડે છે, કારણ કે ઘટ જે પૂરી કરવી એ એની ફરજ છે. આના હિસાબથી અત્યારે પ્રિન્સિપાલ પણ પોતે ક્લાસ લે છે. અમારી એટલી જ માંગ છે કે ભાઈ જે ઘટતા શિક્ષકો છે એ અમને પૂરા કરે એવી અમારી માંગ છે. હા, અમારે ગણિત વિજ્ઞાનના એક શિક્ષકની ઘટ છે અને અત્યારે એક જગ્યા ખાલી છે. આમ તો એ જગ્યા જિલ્લા ફેરમાં ભરાયેલી છે, 1 વર્ષ ઉપરાંત થી એ જગ્યા ભરાઈ ગઈ છે, પણ હવે ત્યાં જે નીતિ નિયમોના કારણે બેન છૂટા થઈ શકતા નથી, કોઈ બેને લીધું છે એટલે એના કારણે 1 વર્ષ થઈ ગયું, આખું વર્ષ પણ ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી રહી અને આ બીજું વર્ષ શરૂ થયું છે આજુ. ના, 1 થી 5માં તો શિક્ષકો પૂરતા છે. એક શિક્ષકની ઘટ હતી, એ પણ સરકારશ્રીએ જ્ઞાન સહાયક ફાળવી દીધા છે. 6 થી 8માં ગણિત વિજ્ઞાન વિષય આમ ખૂબ મહત્વનો હોય અને એમની જગ્યા ખાલી હોય, એટલે એમના માટે હું પોતે ગણિત વિજ્ઞાન વિષય લેવા જાઉં છું. અને ઘણી વખત એવું થાય છે કે આચાર્યની જવાબદારી હોય, વહીવટી કામકાજ એટલા હોય અને સંખ્યાઓનો સતત આવકમાં ફ્લો વધારે હોય, એના કારણે વહીવટી કામ અને વિષયને બેયને ન્યાય આપવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. હા, ઓફિશિયલી અમારે સરકારશ્રીને એ જાણ જ હોય છે ને. આમ તો જગ્યા ખાલી ના ગણાય, પણ હવે જગ્યા ભરાઈ ગઈ છે એટલે પણ જ્ઞાન સહાયક ખાલી જગ્યા હોય તો એ ફાળવતા હોય છે. પણ છેલ્લા વર્ષથી જ્ઞાન સહાયકની અપર પ્રાઇમરી એટલે કે 6 થી 8 ધોરણમાં ફાળવણી કરી નથી, એટલા માટે જગ્યા ખાલી છે. અમારી સારી એવી શાળા છે, બહુ વિશાળ છે શાળા. અમારી 1st નંબરની છે, જિલ્લા લેવલે પણ સારું એવું નામ છે અને સ્કૂલે સારી, શિક્ષકો પણ સારા છે. પણ શિક્ષકની અત્યારે હાલ ઘટ છે ગણિત વિજ્ઞાનમાં, તો એના માટે અમને ગણિત વિજ્ઞાનના શિક્ષક અપાવો, અમારી એવી માંગ છે કે શિક્ષક જોઈએ. મારું બાળક 7મા ધોરણમાં ભણે છે અને અત્યારે ગણિત વિજ્ઞાન એમને હાર્ડ પડે છે, પૂર્ણ થતું નથી, તો શિક્ષકના કારણે અત્યારે ઘણી એવી ગણિતમાં તવલ પડે છે. તો શિક્ષકની માંગ છે કે શિક્ષક અપાવો ગણિત વિજ્ઞાન માટે. અને મારા 3 બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને અહીંયા બધી સુવિધા છે નિશાળમાં, પણ એક ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઘટ છે, તો ભરતી કરવા નમ્ર વિનંતી. શિક્ષણમાં તકલીફ પડે જ, કારણ કે જો ગણિત વિજ્ઞાનના શિક્ષકો ન હોય અને બીજા સાહેબને જો ગણિત વિજ્ઞાન લેવું પડતું હોય તો એ આગળ ન વધી શકે. 6 થી 8માં શિક્ષક ન હોવાના કારણે અમારા ગણિત વિજ્ઞાનમાં થોડી ભણવામાં અછત પડે છે અને અમારા આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણાને અમારું ગણિત વિજ્ઞાન લેવું પડે છે. તેથી સરકારને એવી માંગ છે મારી કે અમારી શાળા જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવેલી છે, તેથી શિક્ષક અમારા નિશાળમાં શિક્ષકોની અછત પૂરી કરાવે.